हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોઝમાં બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો 14/6/2015 નું પીજીવીએસનું પેપર સોલ્વ કરાવવાના છે. મિત્રો, તેમાં પાર્ટ 1 લેશું અને પાર્ટ 2 લેશું. પાર્ટ 1 માં આપણે 1 થી 25 પ્રશ્ન સહેલા લેવાના હશે અને પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્નો આપણે અઘરા લેવાના, થોડા ગણતરી વાળા હશે. મિત્રો, આપણે પીજીવીએસનું 2015 નું પેપર છે. એવી રીતે આપણે અત્યાર સુધીમાં પીજીવીએસના ટોટલ 5 પેપર અપલોડ કરી દીધા છે આપણી ચેનલ પર. તમે હજી સુધી તે વિડીયોઝ ન જોયા હોય તો તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણે જેટકોના 2 પેપર સોલ્વ કરાવેલા છે, 2024 અને 2023 નું. એવી રીતે 2 પેપર સોલ્વ કરાવેલા છે. તમે હજી સુધી તે વિડીયોઝ ન જોયા હોય તો તમે જોઈ લેજો. મિત્રો, આપણે હમણાં જ પીજીવીએસની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આવશે 18/8/2024 માં. તેમાં આપણા બધા પેપર સોલ્યુશન તમને મદદરૂપ થશે. મિત્રો, 100 માનું પેપર લેવામાં આવશે આ વખતે. તેમાં 25-30 પ્રશ્ન બેઠા બેઠા આ પેપર સોલ્યુશનમાં છે તમને પૂછાશે જ. અને મિત્રો, આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોતા હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો જૂના પેપર સોલ્વ કરીએ તે જ આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે અને તેમાંથી વારવાર રિપીટ થતું હોય છે. અને મિત્રો, આપણી ચેનલ નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વારવાર નોટિફિકેશન મળ્યા રાખે અને અમે તમને નવા વિડીયોઝ અપલોડ કરીને તમને અમે સારી રીતે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરાવી શકીએ. અને મિત્રો, અમારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. જેથી તમારો સપોર્ટ મળશે તો અમને મોટિવેશન મળશે અને અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો આખો સિલેબસ યુટ્યુબ પર ફ્રીમાં અપલોડ કરાવી શકશું અને અમે તમને મદદરૂપ બની શકશું. અને મિત્રો, આપણે આ વિડીયોઝમાં હવે 14/6/2015 નું પેપર છે પીજીવીએસનું, તેમાં પાર્ટ 1 લેશું. પાર્ટ 1 માં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરાવશું. મિત્રો, પહેલા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે એલસીબી નું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે અર્થ લીકેજ કરંટ બ્રેકર, બીજો ઓપ્શન છે ઇલેક્ટ્રિક લીકેજ સર્કિટ બ્રેકર, અને ત્રીજો ઓપ્શન છે અર્થ લોકેટ કરંટ બ્રેકર, અને ચોથો ઓપ્શન છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. મિત્રો, એલસીબી નું પૂરું નામ આપણને પૂછેલું છે. એલસીબી નું પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. મિત્રો, આવું આપણને પ્રશ્ન વારવાર પૂછાતો હોય છે. એવી જ રીતે આપણને એમસીબી પણ વારવાર પૂછાય છે. મિનિએચર સર્કિટ બ્રેકર. સીબી નું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે સર્કિટ બ્રેકર. એવી જ રીતે વીસીબી નું ફૂલ ફોર્મ પણ પૂછે છે તમને, વેક્યુમ સર્કિટ બ્રેકર. મિત્રો, આપણને પ્રશ્ન પૂછે તો એલસીબી નું પૂરું નામ શું થાય છે? એલસીબી નું પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. એવી જ રીતે આપણે એમસીબી પણ વારવાર રિપીટ થાય છે, પ્રશ્ન પૂછાતો હોય છે. આપણે પીજીવીએસમાં પણ પૂછાઈ ગયેલો છે પેપરમાં અને ઝટકોમાં પણ આ એમસીબી નું ફૂલ ફોર્મ પૂરું નામ પૂછાઈ ગયેલો છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ બીજા નંબરનો પ્રશ્ન. મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે મીટરમાં ડિસ્પ્લેમાં થતા એમડી નો અર્થ શું છે? પહેલો ઓપ્શન છે મેક્સિમમ ડિમાન્ડ, બીજો ઓપ્શન છે મિનિમમ ડિમાન્ડ, ત્રીજો ઓપ્શન છે મેનેજિંગ ડિરેક્ટ અને ચોથો ઓપ્શન છે મેજરિંગ ડિરેક્ટ. મિત્રો, મીટરમાં ડિસ્પ્લેમાં એમડી નો મીનિંગ થાય છે મેક્સિમમ ડિમાન્ડ. એમડી નો ફૂલ ફોર્મ થાય છે, મીનિંગ એવો થાય છે મેક્સિમમ ડિમાન્ડ. એમડી નો મીનિંગ થાય છે મીટર ઉપર ડિસ્પ્લે હોય તેમાં. તો ચાલો મિત્રો, આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. મિત્રો, ત્રીજા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એબીસી નું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે એરિયલ બન્ચ્ડ કંડક્ટર, બીજો ઓપ્શન છે ઓલ બન્ચ્ડ કંડક્ટર, ત્રીજો ઓપ્શન છે એરિયલ બન્ચ્ડ કેબલ અને ચોથો ઓપ્શન છે ઓલ બન્ચ્ડ કેબલ. મિત્રો, એબીસી નું પૂરું નામ છે એરિયલ બન્ચ્ડ કેબલ. એબીસી નું ફૂલ ફોર્મ થાય છે એરિયેબલ બંચ કેબલ થાય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ ચોથા નંબરનો પ્રશ્ન. મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ડીઓ ફ્યુઝ નું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે ડેડ ઓપન ફ્યુઝ, બીજો ઓપ્શન છે ડ્રોપ આઉટ ફ્યુઝ, ત્રીજો ઓપ્શન છે ડેડ એન્ડ ઓપન ફ્યુઝ, ચોથો ઓપ્શન આમાંથી એક પણ નહીં. મિત્રો, આ ડીઓ ફ્યુઝ નું ફૂલ ફોર્મ વારવાર પૂછાતું હોય છે. આની પહેલા પણ પીજીવીએસના પેપરમાં
પૂછાઈ ગયેલું છે. તમે હજી સુધી પીજીએસએલ અમારા વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લેજો. મિત્રો ડીઓ ફ્યુઝનું ફૂલ ફોર્મ થાય છે ડ્રોપ આઉટ ફ્યુઝ. ડીઓ ફ્યુઝનું ફૂલ ફોર્મ થાય છે, પૂરું નામ છે ડ્રોપ આઉટ ફ્યુઝ. મિત્રો આપણે સબસ્ટેશનમાં વાડીએ જે સબસ્ટેશનમાં આવતું હોય ટ્રાન્સફોર્મર, તેમાં આપણે એવી વાત સાંભળતા હોય છે ડાઈ ઉડી ગયો તો હાથે ચડાવી લે. એવી રીતે 11 ને નીચે ટ્રાન્સફોર્મરમાં લેવા માટે છે તાર વપરાય છે, તેને આપણે ડીઓ ફ્યુઝ કહીએ છીએ, ડ્રોપ આઉટ ફ્યુઝ. તો મિત્રો ચાલો આપણે જોઈએ 5મો પ્રશ્ન. મિત્રો 5મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કે છે એબી સ્વિચનું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે ઓઇલ બ્રેક સ્વિચ, બીજો ઓપ્શન છે અર્થ બ્રેક સ્વિચ, ત્રીજો ઓપ્શન છે એર બ્રેક સ્વિચ અને ચોથો ઓપ્શન છે આમાંથી એક પણ નહીં. મિત્રો એબી સ્વિચનું પૂરું નામ એર બ્રેક સ્વિચ થાય છે. એબી સ્વિચ પૂરું નામ થાય છે એર બ્રેક સ્વિચ. એબી સ્વિચનું પૂરું નામ થાય છે એર બ્રેક સ્વિચ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 6થો પ્રશ્ન. મિત્રો 6થો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે પર્વતમાન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે ખાલી જગ્યા કંડક્ટર વાપરે છે. પહેલો ઓપ્શન છે ઓલ એલ્યુમિનિયમ, બીજો ઓપ્શન છે ઓલ એલ્યુમિનિયમ, ત્રીજો ઓપ્શન છે ઓલ કંડક્ટર વિથ સ્ટીલ રેનફોર્સ અને ચોથો ઓપ્શન છે એલ્યુમિનિયમ. મિત્રો પર્વતમાન સમયમાં વીજળી વિતરણ કંપની એલ નામનો કંડક્ટર વાપરે છે, ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. મિત્રો પર્વતમાનમાં ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર નામનો કંડક્ટર વીજ કંપની વાપરે છે. તો ચાલો મિત્રો જોઈએ 7મો પ્રશ્ન. મિત્રો 7મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? પહેલો ઓપ્શન છે એમ્પિયર, બીજો ઓપ્શન છે હેનરી, ત્રીજો ઓપ્શન છે ઓહમ, ચોથો ઓપ્શન છે સસેપ્ટન્સ. મિત્રો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલું છે, તેનો એકમ શું થાય છે? તેનો એકમ ઓહમ થાય છે. મિત્રો એવી જ રીતે તમને ઇન્ડક્ટિવ કેપેસિટન્સ પૂછે તો પણ તેનો એકમ ઓહમ જ થાય છે. તો મિત્રો આપણે પ્રશ્ન પૂછે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલું છે, એવી રીતે ઇન્ડક્ટિવ કેપેસિટન્સ પૂછે તો પણ તેનો આન્સર સરખો જ આવે, તેનો પણ ઓહમ જ થાય છે. તો ચાલો મિત્રો જોઈએ 8મો પ્રશ્ન. મિત્રો 8મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે એનર્જીનો એકમ શું છે? પહેલો ઓપ્શન છે કેવીએ, બીજો ઓપ્શન છે કેડબ્લ્યુ, ત્રીજો ઓપ્શન છે એમ્પિયર અને ચોથો ઓપ્શન છે વોલ્ટ. મિત્રો એનર્જીનો એકમ, એનર્જીનો આપણે સૂત્ર જોઈએ તો એનર્જીનું સૂત્ર થાય છે પાવર ગુણ્યા ટાઈમ. તો પાવરનો એકમ થાય છે કેડબ્લ્યુ અને ટાઈમનો એકમ થાય છે અવર. મિત્રો એનર્જીનો એકમ થાય છે કેડબ્લ્યુએચ. અને મિત્રો આપણે ઓપ્શનમાં આપેલો છે કેવીએ પૂછેલું છે. કેવીએ થાય છે સિંક્રોનસ જનરેટર અને ટ્રાન્સફોર્મરનું એકમ છે. અને એવી જ રીતે મિત્રો આપણને એમ્પિયર આપેલો છે. એમ્પિયર છે તે વિદ્યુત પ્રવાહનું એકમ છે. અને વોલ્ટ આપેલું છે તે વિદ્યુત દબાણનું એકમ છે. મિત્રો આપણને આ ઓપ્શનમાં આપેલા તે પણ આપણે સમજાવીએ શેના એકમ છે. કેવીએ સિંક્રોનસ જનરેટર ટ્રાન્સફોર્મરનું એકમ છે, અને એમ્પિયર વિદ્યુત પ્રવાહનું એકમ છે, વોલ્ટ વિદ્યુત દબાણનું એકમ છે. અને પ્રશ્નમાં આપણે પૂછેલું છે એનર્જીનું સૂત્ર થાય છે પાવર ગુણ્યા ટી અને તેનો એકમ થાય છે કેડબ્લ્યુએચ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 9મો પ્રશ્ન. મિત્રો 9મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે 1 યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ અવર. પહેલો ઓપ્શન છે 100, બીજો ઓપ્શન છે 1000, ત્રીજો ઓપ્શન 10,000, ચોથો ઓપ્શન છે 10. મિત્રો 1 યુનિટ બરાબર પૂછેલું છે આપણને. એક યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ અવર. મિત્રો આપણે એક યુનિટ મીન્સ એનર્જી પૂછેલું છે. એનર્જી બરાબર તેનો એકમ છે કિલો વોટ અવર. તો વોટ અવર આપેલું છે તો કિલોનો આપણે સંખ્યા જોઈએ તો કિલો બરાબર 1000 થાય છે. તો મિત્રો આપણે આમાં જવાબ આવે છે
1 યુનિટ બરાબર આ એનર્જીનું આપેલું છે, એનર્જીનું એકમ થાય છે કિલોવોટ અવર. તો મિત્રો આપણે વોટ અવર બરાબર અહીંયા આવે છે 1000. તો ચાલો મિત્રો આપણે જઈએ 10મો પ્રશ્ન. મિત્રો 10મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કેપેસિટરનો એકમ ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે ફેરાડે, બીજો ઓપ્શન છે માઇક્રોફેરાડે અને ત્રીજો ઓપ્શન છે એ અને બી બંનેમાંથી એક પણ નહીં, અને ચોથો ઓપ્શન છે એ અને બી બંને. મિત્રો આમાં જવાબ આવે છે કેપેસિટરનું પૂછેલું છે આપણને. કેપેસિટર કેપેસિટરનો એકમ ફેરાડે થાય છે. ફેરાડે થાય છે અને માઇક્રોફેરાડે પણ થાય છે. ફેરાડે થાય છે અને માઇક્રોફેરાડે થાય છે. તો આમાં આવે છે એ અને બી બંને જવાબ આવે છે. આ બંને તેનો જવાબ છે. અને મિત્રો એવી જ રીતે આપણને ઇન્ડક્ટર પૂછાય. ઇન્ડક્ટર પૂછે તો એનો એકમ થાય છે હેનરી. ઇન્ડક્ટરનો એકમ થાય છે હેનરી. એવી રીતે આપણે અવરોધ પૂછે તો એનો એકમ થાય છે ઓહમ. એવી જ રીતે આપણે વિદ્યુત પ્રવાહ પૂછે, વિદ્યુત પ્રવાહનો એકમ થાય છે એમ્પિયર. એવી જ રીતે મિત્રો તમને વિદ્યુત દબાણ પૂછે તો તેનો એકમ થાય છે વોલ્ટ. અને એવી જ રીતે મિત્રો તમને ફ્રીક્વન્સી પૂછે તો એનો એકમ થાય છે હર્ટ્ઝ. મિત્રો તમને એવી જ રીતે આપણે ઇલેક્ટ્રિક ચાર્જ પૂછે તો એનો એકમ થાય છે કુલમ. મિત્રો આપણે આ વધારાના જે વાર પૂછાતા હોય એકમો તે આપણે જોયા. ઇન્ડક્ટર, અવરોધ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત દબાણ, ફ્રીક્વન્સી, ઇલેક્ટ્રિક ચાર્જ તે આપણે એક્સપ્લેન કરીએ. અને આમાં કેપેસિટરનો પૂછેલો હતો તો એનો એકમ શું થાય છે? ફેરાડે પણ થાય છે અને માઇક્રોફેરાડે પણ થાય છે. તેમાં બંને જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 11મો પ્રશ્ન. મિત્રો 11મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા ખાલી જગ્યામાં માપવામાં આવે છે. પહેલો ઓપ્શન છે કિલોવોટ, બીજો ઓપ્શન છે કિલોવોટ અવર અને ત્રીજો ઓપ્શન છે કિલોવોટ અવર અને ચોથો ઓપ્શન છે કિલોવોટ અવર. મિત્રો આમાં આપણે ટ્રાન્સફોર્મરમાં તેની કાર્યક્ષમતા મીન્સ તેનો એકમ શું છે શેમાં માપવામાં આવે છે? કિલોવોટ વોલ્ટ એમ્પિયર કેવીએમાં માપવામાં આવે છે. અને એવી જ રીતે મિત્રો સિંક્રોનસ જનરેટરમાં પણ તેની ક્ષમતા કિલોવોટ એમ્પિયરમાં માપવામાં આવે છે. તો મિત્રો સિંક્રોનસ જનરેટર તમને પૂછે તો પણ કેવી આવે અને ટ્રાન્સફોર્મર પૂછે તો કિલોવોટ એમ્પિયર આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 12મો પ્રશ્ન. મિત્રો 12મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ હોય છે? પહેલો ઓપ્શન છે 50, બીજો ઓપ્શન છે 60, ત્રીજો ઓપ્શન છે 100, ચોથો ઓપ્શન છે 40. મિત્રો ભારતમાં હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી છે. અને એવી જ રીતે મિત્રો અમેરિકામાં જોઈએ 60 હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી છે. અને મિત્રો ફ્રીક્વન્સીનું સૂત્ર થાય છે 1/t. આ ફ્રીક્વન્સીનું સૂત્ર છે 1/t. તો ચાલો મિત્રો આપણે જોઈએ 13મો પ્રશ્ન. મિત્રો 13મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે 3/20 નો વાયર એટલે પહેલો ઓપ્શન છે 3 ગેજના વિસ્તાર વાળો વાયર, બીજો ઓપ્શન છે 3 mm વ્યાસના વિસ્તાર વાળો વાયર, ત્રીજો ઓપ્શન છે 20 ગેજના 3 તાર વાળો વાયર અને ચોથો ઓપ્શન છે ઇનેમલની વિસ્વાદિત કરેલ 20 ગેજના 3 તાર વાળો વાયર. મિત્રો 3/20 નો વાયર એટલે 3/20 નો વાયર એટલે 20 ગેજના 3 તાર વાળો વાયર. 20 ગેજના 3 તાર વાળો વાયર થાય છે.
3/20 એટલે 20 ગેજના 3 તાર વાળો વાયર. તો ચાલો મિત્રો આપણે જોઈએ 14મો પ્રશ્ન. મિત્રો 14મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે વીજળીનો તાર ખલજીયો હોવો જોઈએ. પહેલો ઓપ્શન છે અવાહક, બીજો ઓપ્શન છે સુવાહક, ત્રીજો ઓપ્શન છે અર્ધવાહક અને ચોથો ઓપ્શન છે એ અને બી બંને. મિત્રો વીજળીનો તાર હંમેશા સુવાહક હોવો જોઈએ. મિત્રો વીજળીનો તાર સુવાહક હોય તો જ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે પૂછેલું છે વીજળીનો તાર કેવો હોય છે. મિત્રો વીજળીનો તાર સુવાહક હોવો જોઈએ જેથી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ચાલો મિત્રો આપણે જોઈએ 15મો પ્રશ્ન. મિત્રો 15મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે. પહેલો ઓપ્શન છે વોલ્ટેજ, બીજો ઓપ્શન છે ફ્લક્સ, ત્રીજો ઓપ્શન છે ફ્રીક્વન્સી, ચોથો ઓપ્શન છે કરંટ. મિત્રો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજને વધારી શકાય છે. અને મિત્રો એવી જ રીતે સ્ટેપ ડાઉન પૂછે તમને. તો તેમાં વોલ્ટેજ ઘટાડી શકાય છે. અને મિત્રો એવો પણ પ્રશ્ન તમને પૂછે કે ટ્રાન્સફોર્મરમાં શું ફેરફાર થતો નથી. શું ફેરફાર થતો નથી. મિત્રો ફ્રીક્વન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. મિત્રો ટ્રાન્સફોર્મરમાં શું ફેરફાર થતો નથી, શેમાં ફેરફાર કરી શકાતો નથી. ફ્રીક્વન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાતો નથી. મિત્રો આપણને પ્રશ્ન પૂછેલો સ્ટેપ ટ્રાન્સફોર્મમાં શું થાય છે, વોલ્ટેજ વધારી શકાય છે. એવી જ રીતે આપણને સ્ટેપ ડાઉન પૂછે તો તેમાં સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજ ઘટાડી શકાય છે. અને એવો પણ પ્રશ્ન પૂછે કે ટ્રાન્સફોર્મમાં શું ફેરફાર થતો નથી, ફ્રીક્વન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 16મો પ્રશ્ન. મિત્રો 16મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવશે એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે. પહેલો ઓપ્શન છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બીજો ઓપ્શન છે વિદ્યુત પ્રવાહની ગતિની અસર, ત્રીજો ઓપ્શન છે વિદ્યુત તરંગ લંબાઈની અસર અને આમાંનું ચોથો ઓપ્શન છે આમાંનું એક પણ. મિત્રો એનાલોગ મીટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના સિદ્ધાંત પર કામ કરે છે. સિદ્ધાંત ઉપર કામ કરે છે. મિત્રો એનાલોગ મીટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 17મો પ્રશ્ન. મિત્રો 17મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવશે માણસના શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે. પહેલો ઓપ્શન છે હાથ, બીજો ઓપ્શન છે પગ, ત્રીજો ઓપ્શન છે હૃદય અને ચોથો ઓપ્શન છે ચામડી. મિત્રો માણસના શરીરનો મુખ્ય અવરોધ કયો ભાગ છે. ચામડી તે માણસના શરીરનો મુખ્ય અવરોધનો ભાગ છે. મિત્રો આપણો જવાબ આવે છે આમાં ચામડી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 18મો પ્રશ્ન. મિત્રો 18મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે વીજ ટ્રાન્સફોર્મર ખલજીય પ્રવાહ પર કામ કરે છે. પહેલો ઓપ્શન છે એસી, બીજો ઓપ્શન છે ડીસી, ત્રીજો ઓપ્શન છે એ અને બી બંને, ચોથો ઓપ્શન છે એ અને બી એક પણ નહીં. મિત્રો વીજ ટ્રાન્સફોર્મર એસી ઉપર કામ કરે છે. ટ્રાન્સફોર્મર એસી ઉપર કામ કરે છે. મિત્રો વીજ ટ્રાન્સફોર્મર આપણે જાણીએ છીએ એ પ્રમાણે એસી ઉપર કામ કરે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 19મો પ્રશ્ન. મિત્રો 19મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મર કુલિંગ માટે ખલજીઓ વપરાય છે. પહેલો ઓપ્શન છે ઓઇલ, બીજો ઓપ્શન છે હાઇડ્રોજન, ત્રીજો ઓપ્શન છે એમોનિયા અને ચોથો ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે ઓઇલ વપરાય છે.
વપરાય છે. મિત્રો ઓઇલની અંદર આપણે વાઇન્ડિંગ રાખેલું છે, ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ, તે વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે ઓઇલ વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 20મો પ્રશ્ન. મિત્રો 20મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે XLPE એ ખાલી જગ્યાનો પ્રકાર છે. પહેલો ઓપ્શન છે વાયર, બીજો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર, ત્રીજો ઓપ્શન છે ઇન્સ્યુલેટર અને ચોથો ઓપ્શન છે કેબલ. મિત્રો XLPE એ કેબલનો પ્રકાર છે. XLPE તે કેબલનો પ્રકાર છે. XLPE કેબલનો પ્રકાર છે. ચાલો મિત્રો આપણે લઈએ 21મો પ્રશ્ન. મિત્રો 21મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે અવરોધ માપવા માટે કઈ પદ્ધતિ ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે. પહેલો ઓપ્શન છે વિસ્ટન બ્રિજ, બીજો ઓપ્શન છે કેમ્બ્રિજ, ત્રીજો ઓપ્શન છે લા બ્રિજ, ચોથો ઓપ્શન છે ઉપરમાંથી કોઈ નહીં. મિત્રો અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજ પદ્ધતિ વપરાય છે. અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજ પદ્ધતિ વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 22મો પ્રશ્ન. મિત્રો 22મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કેપેસિટરને બતાવવા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે. પહેલો ઓપ્શન છે R, બીજો ઓપ્શન છે L, ત્રીજો ઓપ્શન છે Z અને ચોથો ઓપ્શન છે C. મિત્રો કેપેસિટરને બતાવવા માટે C સંજ્ઞાનો ઉપયોગ થાય છે. C. અને મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો અવરોધ માટે R. અને મિત્રો આપણને એવું પૂછે કે ઇન્ડક્ટર માટે, ઇન્ડક્ટરની સંજ્ઞા પૂછે તો L થાય છે. અને એવી જ રીતે આપણને ઇમ્પિડન્સ પૂછે, ઇમ્પિડન્સ પૂછે આપણને તો તેની સંજ્ઞા થાય છે Z. મિત્રો આપણને સંજ્ઞા પૂછેલ છે કેપેસિટર માટેની સંજ્ઞા શું થાય છે તો કેપેસિટર માટેની સંજ્ઞા C થાય છે. અને આપણે ઓપ્શન જોઈએ, ઓપ્શનમાં આવી રીતે આપણે પૂછે તો અવરોધની સંજ્ઞા R થાય છે, ઇન્ડક્ટરની L થાય છે, ઇમ્પિડન્સની સંજ્ઞા થાય છે Z. તો ચાલો મિત્રો આપણે લઈએ 23મો પ્રશ્ન. મિત્રો 23મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા સિદ્ધાંત પર કામ કરે છે. પહેલો ઓપ્શન છે વિદ્યુત પ્રેરક, બીજો ઓપ્શન છે વિદ્યુત પ્રતિરોધ, અને ત્રીજો ઓપ્શન છે વિદ્યુત બાધક અને ચોથો ઓપ્શન છે વિદ્યુત પ્રત્યાકર્ષણ. મિત્રો વીજ ટ્રાન્સફોર્મર વિદ્યુત પ્રેરક પર કામ કરે છે. વીજ ટ્રાન્સફોર્મર વિદ્યુત પ્રેરક સિદ્ધાંત પર કામ કરે છે. વિદ્યુત પ્રેરક સિદ્ધાંત ઉપર કામ કરે છે. વિદ્યુત પ્રેરક સિદ્ધાંત ઉપર કામ કરે છે. વિદ્યુત પ્રેરક સિદ્ધાંત ઉપર વીજ ટ્રાન્સફોર્મર કામ કરે છે. ચાલો મિત્રો આપણે જોઈએ 24મો પ્રશ્ન. 24મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે વીજ ટ્રાન્સફોર્મર વિવિધ ખલજીયા ભાગમાં લગાવવામાં આવે છે. પહેલો ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, બીજો ઓપ્શન છે ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક અને ત્રીજો ઓપ્શન છે રેડિએટિંગ ટ્યુબ, ચોથો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર ટેન્ક. મિત્રો બ્રીધર કન્ઝર્વેટેડ ઓઇલ કન્ઝર્વેટેડ ટેન્ક સાથે લગાડવામાં આવે છે. બ્રીધર. બ્રીધર ઓઇલ કન્ઝર્વેટેડ ટેન્ક સાથે લગાડવામાં આવે છે. અને મિત્ર બ્રીધર શ્વાસ લેવાનું અને શ્વાસ કાઢવાનું ટ્રાન્સફોર્મરનું કામ કરે છે. શ્વાસ લેવાનું અને શ્વાસને બહાર કાઢવાનું કામ કરે છે બ્રીધર. તો ચાલો મિત્રો આપણે જોઈએ 25મો પ્રશ્ન. મિત્રો 25મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે બેટરી ચાર્જ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ છે. પહેલો ઓપ્શન છે એક સરખો કરંટ રાખીને, બીજો ઓપ્શન એક સરખો વોલ્ટેજ રાખીને, ત્રીજો ઓપ્શન છે A અને B બંને, અને ચોથો ઓપ્શન છે A અને B બંને નહીં. મિત્રો બેટરી ચાર્જ કરવા માટે
તેમાં એક સરખો કરંટ રાખવો પડે અને એક સરખો વોલ્ટેજ રાખવો પડે છે. રાખીને બેટરી ચાર્જ કરી શકીએ છીએ. મિત્રો આમાં જવાબ આવશે અને બી બંને. મિત્રો બેટરીમાં એક સરખો કરંટ અને એક સરખો વોલ્ટેજ રાખીને આપણે બેટરી ચાર્જ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે 1 થી 25 પ્રશ્ન ખૂબ જ સહેલા લેવલના આપણે પ્રશ્ન સોલ્વ કર્યા. બધા ટોટલી થિયરિકલ લેવલના હતા. એમાં એક પણ આકૃતિ વાળો પણ નહોતો અને ફૂલ ફોર્મ વાળા હતા કે પૂરું નામ જણાવો એવા પ્રશ્ન હતા. અને મિત્રો આપણે આ વિડીયોઝમાં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કર્યા. મિત્રો આપણે આગળના વિડીયોઝમાં આપણે 25 થી 50 પ્રશ્ન થોડા ગણતરીવાળા અને અઘરા લેવલના સોલ્વ કરશું. અને મિત્રો તમે હજી સુધી તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી પહોંચાડજો. તો ચાલો મિત્રો આપણે નવા વિડીયોઝમાં મળશું જેમાં પાર્ટ 2 લેશું. એમાં 25 થી 25 પ્રશ્ન સોલ્વ કરાવશું.